તો ભરૂચ કોંગ્રેસમાં બળવાના સૂર સામે આવી રહ્યા છે। ભરૂચ લોકસભા બેઠક પર હજી નવા જૂનીના એધાણ છે। સ્વર્ગીય અહેમદ પટેલના પુત્રનું સૂચક ટ્વીટ સામે આવ્યું છે। સોશિયલ મીડિયા સાઇટ એક્સ ઉપર ફૈઝલ પટેલે ટાંક્યું છે કે હજી નોમિનેશનમાં ઘણો સમય। ફૈઝલ પટેલે ભરૂચ બેઠકથી લડવાની પોતાની ઈચ્છા અહીંયા બતાવી છે। સાથે ટાંક્યું છે કે આ બેઠક પર સ્વર્ગસ્થ અહેમદ પટેલનો જૂનો સંબંધ અને પરિવાર સાથેના સંબંધો છે। તેને જોતા આ બેઠક તેમના અને તેમના પરિવાર માટે ભાવનાત્મક રીતે જોડાયેલી છે। કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની બેઠક વહેંચણીનો મુદ્દો વિવાદમાં રહ્યો છે, જેમાં ભરૂચ બેઠક પણ કેન્દ્ર સ્થાને છે। એક સમય તો આમ આદમી પાર્ટીએ પણ પોતાના ઉમેદવાર જાહેર કરી દીધા હતા। ફૈઝલ પટેલ ભરૂચ બેઠક પરથી લડી શકે છે કેમ તે તેમને ભરૂચના કાર્યકરોનું સમર્થન પણ છે। ભરૂચ બેઠક પર કોંગ્રેસ આમ આદમી પાર્ટીના ગઠબંધનથી લડાશે, જેમાં કોંગ્રેસે આ બેઠક આમ આદમી પાર્ટીના ઉમેદવાર માટે છોડી દીધી છે અને આ અંગેની જાહેરાત થઈ ચૂકી છે। જો કે હવે કોંગ્રેસના જ દિગ્ગજ નેતાના પુત્રના નિવેદનથી ભરૂચ બેઠક પર નવા જૂનીના એંધાણ જોવા મળી રહ્યા છે। તો આ તરફ એક રાષ્ટ્ર એક ચૂંટણી સંદર્ભે મોટા સમાચાર સામે આવી રહ્યા છે। પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની સમિતિએ રાષ્ટ્રપતિને રિપોર્ટ સોંપ્યા છે। તજજ્ઞો અને હિતધારકો સાથે મંથન બાદ પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં બનેલી સમિતિમાં 191 દિવસમાં આ જે રિપોર્ટ છે તે તૈયાર કરવામાં આવ્યો છે। સમિતિની ભલામણો મુજબ 2024 ચૂંટણી બાદ જ્યારે લોકસભાની પહેલી બેઠક થશે તે સમયે દેશમાં એક ચૂંટણી લાગુ થઈ જશે। 2024 બાદ જેટલી વિધાનસભાની ચૂંટણી થશે તેનો કાર્યકાળ 2029માં પૂર્ણ થશે। કુલ 18,626 પેજના આ રિપોર્ટમાં સમિતિ તરફથી એક રાષ્ટ્ર એક ચૂંટણીને લઈને નાગરિકો, પક્ષ, વ્યવસાયકારો સહિત સમાજને થતી હાલાકી અંગે પણ વાત કરી છે। આ માટે 47 રાજકીય પક્ષે પોતાનો અભિપ્રાય આપ્યો, જેમાંથી 32 પક્ષમાં છે જ્યારે 15 વિપક્ષમાં મત આપ્યો છે। તો ભરૂચમાં પરીક્ષા ખંડમાં નિયમ મુજબ વિદ્યાર્થીનીનો હિજાબ હટાવવામાં આવતા વાલીઓએ વિરોધ નોંધાવ્યો છે। અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી લાયન્સ સ્કૂલમાં બોર્ડની પરીક્ષા આપવા આવેલી કેટલીક વિદ્યાર્થીનીઓએ હિજાબ પહેર્યો હતો। શિક્ષણ વિભાગના નિયમ મુજબ વિદ્યાર્થીનો 80% ચહેરો સીસીટીવીમાં દેખાવો ઘણો જરૂરી છે, જેનું પાલન કરાવવા માટે 20 જેટલી વિદ્યાર્થીનીઓના હિજાબ હટાવવામાં આવ્યા હતા અને જેના સીસીટીવી પણ સામે આવ્યા છે। જો કે આ બાબતથી નારાજ થયેલા વાલીઓએ શાળાએ પહોંચી નારાજગી દર્શાવી, સાથે જ આચાર્ય અને નિરીક્ષકના સસ્પેન્શનની પણ રજૂઆત કરી છે। સાથે જ પોલીસ મથકે અરજી સ્વરૂપે ફરિયાદ પણ દાખલ કરાઈ છે। कि अगर ये प्रिंसिपल का डायरेक्टली किया हुआ अगर कृत्य है तो प्रिंसिपल को हम लोग सस्पेंशन की मांग है हमारी। प्रिंसिपल का अपनी अभी मुंह ज़बानी ये बात है और डायरेक्टर्स की ये बात है कि ऊपर से डीओ की तरफ से ये ऑर्डर है कि 80% फेस खुला होना चाहिए। ओढ़नी ओढ़ने के बाद में मैंने टोपी पहनी है, मेरा 100% फेस ओपन है, बहुत बहुत तो 5% ये ऊपर की पेशानी बंद है, जो कि फोटोग्राफ भी चलाता है, पासपोर्ट में चलता है, बराबर है। तो ये एग्जाम हो रही है, कोई यहाँ पे आतंकवादी गतिविधियों के अंदर लोग यहाँ पे नहीं आ रहे। આ બાબત એમના વાલી એ લેખિતમાં જાણ કરતા અમે એમને આજે મળેલા, એમની વાત સાંભળેલી, પણ એમાં સ્કૂલ કે ટ્રસ્ટ કંઈ કરી શકે ના, કારણ કે આ સરકારશ્રી દ્વારા નિયુક્ત કરેલા અધિકારીઓની સૂચના મુજબ અમારે ચલાવવાનું હોય છે। એટલે અમે એમને કંઈ બી રજૂઆત હોય તો ડીઓ ઓફિસ જવા માટે યોગ્ય માર્ગદર્શન આપેલું। સોશિયલ મીડિયા અને ગેમિંગ એપ પર મિત્રતા કેળવવી ભારે પડી શકે છે। સોશિયલ મીડિયા ઉપર અજાણ્યા લોકો સાથે મિત્રતા કેળવતા લોકો માટે ચેતવણીરૂપ કિસ્સો અહીંયા સામે આવ્યો છે। રાજકોટમાં યુવતી અજાણ્યા શખ્સની જાળમાં ફસાઈ હતી। પબજી ગેમ મારફતે ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી દિલ્હીના વિકૃત શખ્સે યુવતી સાથે મિત્રતા કેળવી। આરોપીએ યુવતીને બીભત્સ કોલ માટે ભોળવી અને તેના સ્ક્રીનશોટ્સ અને સ્ક્રીન રેકોર્ડ પણ કર્યું। બાદમાં યુવતીએ તેની માંગ સ્વીકારવાનો ઇનકાર કરતા શખ્સે યુવતીના કાકાને યુવતીના બીભત્સ ફોટા મોકલ્યા। આ બનાવ બાદ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાતા ટીમે દિલ્હી જઈને સચિન યાદવ નામના શખ્સની ધરપકડ કરી છે। યુવતીની જે પણ પર્સનલ ડિટેલ્સ હતી, ફોટોઝ હતા, વિડીયોઝ હતા, આ બધું જે છે એ ખોટી રીતે ઉપયોગ કરી અને તેના ઘરે અલગ અલગ સભ્યોને મોકલી અને યુવતીને ધમકાવી અને પોતાના કાબૂમાં કરવા માટે થઈને પ્રયત્ન કરેલો છે। બીજું, જે વ્યક્તિને તમે રૂબરૂ મળેલા નથી,
ઓળખાણ નથી, વધુ એના વિશે જાણતા નથી, એનું બેકગ્રાઉન્ડ વધુ ખ્યાલ નથી અને માત્ર ચેટિંગના મારફતથી તમે એને ઓળખો છો, તો એવા વ્યક્તિઓ સાથે કોઈ પણ પ્રકારની પર્સનલ ડિટેલ શેર કરવી તો એ મને લાગે છે ક્યાંક ને ક્યાંક બહુ ડેન્જરસ વસ્તુ છે. તો જામનગરમાં વકીલની હત્યાનો વિરોધ કરવામાં આવ્યો છે. ગઈકાલે સાંજે વકીલ હારૂન પાલેજાની જાહેરમાં હત્યા કરવામાં આવી હતી અને જેના પગલે સાયચા ગેંગ, રજાક સોપારી સહિતના 15 શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. જામનગર બાર એસોસિએશનના નેજા હેઠળ તમામ વકીલો આજે કોર્ટની કામગીરીથી અળગા રહ્યા. જ્યાં સુધી આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં નહીં આવે ત્યાં સુધી કામથી અળગા રહેવાનો નિર્ણય લીધો છે. વકીલોએ એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાવવાની માંગ કરી છે. જામનગરના બેડીમાં વકીલ હારૂન પાલેજાની હત્યા થઈ છે ત્યારે વકીલ મંડળમાં ભારોભાર રોષ છે તે જોવા મળ્યો છે. અત્યારે વકીલ મંડળ દ્વારા જામનગરની સમગ્ર કોર્ટ કાર્યવાહીથી જે વકીલો છે તે અળગા રહ્યા છે. હાલ જામનગરના કોર્ટની બહાર વકીલો છે એકત્રિત થયા છે. એમની સાથે જ સીધી વાત કરીશું. શું કહેશો? વકીલોની જે વાત છે, આજે કોર્ટ કાર્યવાહીથી અળગા રાખવામાં આવ્યા છે, ધરણા પણ દેવામાં આવ્યા છે, કોર્ટના ગેટો પણ બંધ કરવામાં આવી છે. કેવી રીતના વકીલો આ કેસને લઈને વિરોધ વ્યક્ત કરી રહ્યા છે અને શું આગામી સ્ટેન્ડ? ગઈકાલે જામનગરના સિનિયર એડવોકેટ હારૂન પાલેજાનું ખૂન કરવામાં આવેલ, એના વિરોધમાં આજે અમે વકીલોએ ધરણા અને કામકાજથી અલિપ્ત રહેવાનું નક્કી કરેલ છે. જામનગર વકીલ મંડળ નહીં, સમગ્ર ગુજરાતના વકીલ મંડળ જ્યાં સુધી હારૂન પાલેજાને ન્યાય નહીં મળે ત્યાં સુધી લડત ચલાવશે અને ભવિષ્યમાં એડવોકેટ પ્રોટેક્શન એક્ટનો અમલ ગુજરાતમાં થાય એ માટે અમે યોગ્ય રાહે સરકારને વિનંતી કરશી અને આ એક્ટની અમલવારી ગુજરાતમાં લઈ અને છૂટકો કરશી. અગાઉ પણ 2018માં પણ વકીલોએ પોતે એકતા જાળવી એના કેસ ન લડવા માટે ઠરાવ કરેલો. આ વખતે પણ વકીલો પોતાની આત્મનિર્ણય લઈ અને દરેક વકીલો આ જે ઘાતકી હત્યા થઈ છે તેને લઈને રોષ છે અને કોઈ પણ વકીલો કેસ લડવાનો આરોપી તરફે નહીં લડે, એ પોતાની રીતે જ પોતે જ નિર્ણય લેશે. કોઈ વકીલ છે તે આરોપી તરફે કેસ નહીં લડે તેવી ખાસ અહીં વાત કરવામાં આવી છે. જામનગર બાર એસોસિએશન દ્વારા આજે બંધનું એલાન આપવામાં આવ્યું છે. કોર્ટ કાર્યવાહીથી સમગ્ર લોકો છે તે અળગા રહ્યા છે, વકીલો અળગા રહ્યા છે અને કોર્ટના ગેટ પણ બંધ કરાયા છે. કેમેરામેન મનસુખ રામોલિયાની સાથે કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર. તો આવનારા દિવસોમાં હોળીનો તહેવાર નજીક આવી રહ્યો છે, જેને લઈને એસટી વિભાગનો મહત્વનો નિર્ણય સામે આવ્યો છે. હોળી પર વધારાની 1500 જેટલી બસોને દોડાવવામાં આવશે. રાજકોટ, ભાવનગર, ગોધરા તરફ આ બસો દોડશે. ડાકોર અને દ્વારકા માટે 500 બસો દોડાવાશે. વિદ્યાર્થીઓ માટે 250 જેટલી બસ દોડાવાશે. હોળીના તહેવારને લઈ અને ચાલુ વર્ષે ગુજરાત એસટી દ્વારા 1500 જેટલી બસોનું એક્સ્ટ્રા સંચાલન કરવાનું આયોજન કરવામાં આવ્યું છે અને એમાં ખાસ કરી અને રાજકોટ, અમરેલી, જૂનાગઢ, ભાવનગર, ભુજ જેવા વિસ્તારોમાંથી દાહોદ, ગોધરા, સંતરામપુર બાજુ મેક્સિમમ એક્સ્ટ્રા સંચાલન ચાલતું હોય. ગયા વર્ષ કરતાં 25% જેટલી ટ્રીપો વધારી અને 25% જેટલો આવકમાં પણ વધારો મેળવવાનું આયોજન છે.